નમસ્કાર. ગુજરાતમાં દીકરીઓના ભણતર માટે એક બહુ જ મોટી યોજના આવી છે, નમો લક્ષ્મી યોજના. તો ચાલો આજે આપણે આખી યોજનાને બરાબર સમજીએ. આ શું છે, કોને ફાયદો થશે અને આનો અસલી હેતુ શું છે? તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો આ યોજનાની જરૂર જ કેમ પડી, પછી આપણે જોઈશું કે આ યોજનામાં શું શું છે, કોણ કોણ આનો લાભ લઈ શકે અને અરજી કઈ રીતે કરવાની છે, અને છેલ્લે અમુક આંકડાઓ પર પણ નજર નાખીશું જેથી ખબર પડે કે આ યોજના કેટલી મોટી છે. જો કોઈ પણ નવી યોજના આવે ને એની પાછળ કોઈક મોટું કારણ હોય છે. તો નમો લક્ષ્મી યોજના જે પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગે છે એ છે ડ્રોપઆઉટ રેટ, મતલબ કે સ્કૂલ છોડી દેવાનો દર. ખાસ કરીને હાઈસ્કૂલમાં ઘણી બધી છોકરીઓ પોતાનું ભણતર અધૂરું છોડી દે છે. તો સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું કરી શકાય કે જેથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ, ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂરો કરે? ઘણીવાર એવું બને છે કે ઘરની આર્થિક સ્થિતિ જ ભણતરમાં નડતરરૂપ બને છે. બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે સરકાર એક ઉપાય લઈને આવી છે. અને એ જ ઉપાયનું નામ છે નમો લક્ષ્મી યોજના. નામ પરથી જ ખ્યાલ આવે છે ને કે આ યોજના દીકરીઓને શિક્ષણ આપીને આર્થિક રીતે પગભર બનાવવાનો એક પ્રયાસ છે. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો આ યોજના ધોરણ 9 થી 12માં ભણતી છોકરીઓ માટે છે. આનો હેતુ ખાલી પૈસા આપવાનો નથી, ના, પણ એ પાક્કું કરવાનું છે કે પૈસાની તંગીને કારણે કોઈપણ દીકરીને પોતાનું ભણતર વચ્ચેથી છોડવું ન પડે. હવે આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ આ યોજનાનો ઓફિશિયલ સરકારી દસ્તાવેજ છે. આપણું આખું એનાલિસિસ આના પર જ આધારિત છે, જેથી કરીને દરેકને એકદમ સાચી અને પાકી માહિતી મળે. યોજના તો બહુ સરસ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આનો લાભ મળશે કોને? દરેક સરકારી યોજનાની જેમ આના પણ અમુક નિયમો અને શરતો છે. તો ચાલો ચેક કરીએ કે કોણ કોણ આ યોજના માટે અરજી કરી શકે છે. અહીંયા બધું એકદમ ક્લિયર લખેલું છે. પહેલી શરત, લાભાર્થી દીકરી હોવી જોઈએ. બીજું, તે ધોરણ 9 થી 12માં ભણતી હોવી જોઈએ. અને હા, એક બહુ જ સારી વાત એ છે કે આ યોજના સરકારી સ્કૂલોની સાથે સાથે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી દીકરીઓને પણ લાગુ પડે છે. પણ સૌથી અગત્યની શરત છે પરિવારની આવક. આ આવક વાર્ષિક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આનાથી એ નક્કી થશે કે લાભ ખરેખર એવા પરિવારો સુધી પહોંચે જેમને તેની સૌથી વધુ જરૂર છે. ચાલો માની લઈએ કે કોઈ વિદ્યાર્થીની આ બધા જ નિયમોમાં ફિટ બેસે છે. તો હવે શું? એના પછીનું સ્ટેપ શું છે? દેખીતી વાત છે, અરજી કેવી રીતે કરવી એ જાણવું પડે. તો સરકારે આખી પ્રોસેસને સરળ બનાવવા માટે 4 મુખ્ય સ્ટેપ્સ બનાવ્યા છે. સારું, તો અરજી કરવાની આખી પ્રોસેસ સ્કૂલમાંથી જ શરૂ થાય છે. સૌથી પહેલાં તો ફોર્મ શાળામાંથી જ મળી જશે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બીજું, સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ છે આવકનો દાખલો. એ અગાઉથી તૈયાર રાખવો પડશે. અરજી ઓનલાઈન કરવાની રહેશે. અને છેલ્લે ફોર્મ ભરાઈ જાય પછી એને જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાં જમા કરાવવાનું છે વેરિફિકેશન માટે. કોઈપણ યોજના કેટલી મોટી અને ગંભીર છે એનો અંદાજ એના આંકડા પરથી જ આવે છે. તો ચાલો હવે આપણે 2 એવા ખાસ આંકડા જોઈએ જે આ યોજનાની વિશાળતા અને એના પાછળના વિચારને એકદમ સ્પષ્ટ કરી દેશે. 1250 કરોડ રૂપિયા. વિચારો, આ કોઈ નાની સૂની રકમ નથી. આટલું મોટું બજેટ એ બતાવે છે કે સરકાર દીકરીઓના શિક્ષણને લઈને કેટલી ગંભીર છે. આ કોઈ કામચલાઉ યોજના નથી, પણ એક લાંબા ગાળાનું બહુ મોટું રોકાણ છે. અને આ પૈસાથી રાજ્યની લાખો દીકરીઓને સીધો ફાયદો પહોંચાડવાનો ટાર્ગેટ છે. અને બીજો મહત્વનો આંકડો છે 6 લાખ રૂપિયા. આ જે ઇન્કમ લિમિટ રાખી છે એની પાછળનો હેતુ બહુ ક્લિયર છે, જેથી યોજનાનો લાભ એવા મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને મળે જેમને પોતાની દીકરીઓને ભણાવવા માટે આર્થિક મદદની ખરેખર સૌથી વધુ જરૂર છે. તો આ હતી નમો લક્ષ્મી યોજનાની આખી વાત. કાગળ પર જોઈએ તો આ યોજના એકદમ દમદાર લાગે છે, પણ હવે અસલી સવાલ એ છે કે શું આ પૈસાની મદદ દીકરીઓને સ્કૂલમાં ટકાવી રાખવા માટે પૂરતી સાબિત થશે? અને શું આવનારા સમયમાં આ યોજના ગુજરાતમાં શિક્ષણનું ભવિષ્ય બદલી શકશે? આનો જવાબ તો સાચું કહું તો આપણને સમય જ આપશે.